ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું દેવા જઈ રહી છું પેપર, અને હવે ખાલી મારે ઓનલી વન પેપર બાકી રહ્યું છે ગાઈઝ. પછી કાલે આપણો વ્લોગ આવશે, આજથી પણ આપણો વ્લોગ આવશે. બાય ગાઈઝ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે અમારા બ્લોગનો ત્રીજો દિવસ છે. ખરેખર તો આ બ્લોગ દીપાલીના નામે છે. દીપાલીએ બનાવવો જોઈએ. તો હવે આપણે જાણીએ, દીપાલી પાસેથી જ કારણ જાણીએ કે હજી સુધી કેમ એક મોબાઈલ એને બ્લોગની શરૂઆત નથી કરી. બોલો દીપાલી, કેમ બ્લોગ? હેલો ગાઈસ, એમાં એવું છે કે હું બિઝી હોઉં છું અને આજ પણ મારી તબિયત સારી નથી, એના માટે આજ બ્લોગ બનાવ્યો. હવેથી બનાવીશ બ્લોગ. તમે લોકો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે, તો આજે દીપાલીની તબિયત સારી નહીં હોવાથી હજી બ્લોગ બનાવતી નથી શકતા, બનાવી નથી શકતી. એટલા માટે હમણાંથી થોડાક દિવસ હું અને દર્શી આપણે બંને બનાવતા રહેશું ને બ્લોગ. દર્શી આપણે બંને આમ તો દર્શિત બનાવશે બ્લોગ. હવે એને વેકેશન છે, પરીક્ષા પતી ગઈ છે, તો અમે આમ તો દર્શીને હજી એક પેપર બાકી છે અને ટૂંક સમયમાં દર્શિની અત્યારે દર્શોદામાં કંઈક એ દેખાડો એ શું કરે છે ને એ. દર્શીને હમણાં એક પેપર બાકી છે. કે અમારી ઢીંગલી છે, પણ એની ઢીંગલીની છે. દર્શીને હમણાં એક પેપર બાકી છે, એટલે મોટે ભાગે વેકેશન પડશે, એટલે આખો દિવસ મને લાગે છે મોબાઈલ અને બ્લોગ દર્શી હાઈજેક કરી દેશે. હે ને દર્શી? અત્યારે જો ઢીંગલીની કઈ સેવા કરી રહી છે, ઢીંગલીને સાંધી રહી છે. જો 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 જાતે એને સોઈ લીધી, જાતે દોરો લીધો, અને અત્યારે ઢીંગલી સેજ ફાટી ગઈ છે. અરે જોજો, અરે જોજો, અરે જોજો. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે અમારા ઘરે બનવાના છે, શું બનવાનું છે? આલુ પરોઠા. અને હું દહીં બનાવું છું અને બટેટા બફી ગયા છે. અને આજે મારી મમ્મી બનાવી રહી છે મસાલા દહીં, જે મને બહુ ભાવે છે. અને હમણાં હું લોટ બાંધીશ. હમણાં મને લોટ બાંધશે. જે આ પરોઠા ને દસને બહુ ભાવે છે. મારી ફેવરિટ આલુ પરોઠા છે, મને બહુ ભાવે છે. અમે જ્યારે ફ્રી પડીએ ત્યારે વિડીયો ઉતારીએ છીએ. આખો દિવસ તો મારાથી નથી થતું. આજે અમે બનાવવાના છે આલુ પરોઠા, તો એના માટે હું આ માવો બનાવું છું. અને તમે લોકોએ શું જમવાનું બનાવ્યું કોમેન્ટમાં જણાવજો. અને જેને આલુ પરોઠા ખાવતા હોય ને એ મારા ઘરે આવજો જરૂરથી.